નમસ્કાર, ગુજરાત લાઈવ સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કેવી ઘટનાથી જેનાથી આખું અમદાવાદ હચમચી ઉઠ્યું છે। બદલો લેવા માટે બ્લાસ્ટ કરાયો અને હચમચી ઉઠ્યું આખું અમદાવાદ। સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બળદેવ સુખડિયાના ઘરે પાર્સલ બ્લાસ્ટ થયો। ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી પુરાવા મેળવ્યા। રૂપેણ બારોટ નામના આરોપીએ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાવ્યો હોવાનું સામે આવતા જ પોલીસે તેના ઘરે તપાસ કરી, પરંતુ રૂપેણના ઘરની અંદરનો નજારો જોઈને પોલીસની ટીમ સ્તબ્ધ થઈ ગઈ, કેમ કે અંદર મળી દેશી બોમ્બ બનાવવાની ફેક્ટરી। ઘરમાં બોમ્બ બનાવવા માટેની સામગ્રી, નાઇટ્રેટ, બ્લડ, છરા, ખિલ્લા, બેટરી ઉપરાંત દેશી કટ્ટા પણ મળી આવ્યા। આરોપી રૂપેણ બુટલેગર હોવાનો પણ ખુલાસો થયો છે। રૂપેણ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે, આથી તેણે અંગત અદાવતમાં પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવ્યો। સાબરમતી